તો આપણે હવારમાં બેહુન પાછી હાકી લીધી આજે. કાલે ગયા હતા એ સાઈડ પણ થોડોક આગળ. જય માતા મિત્રો, કેમ છો બધા મજામાં? અને આપણે બેહુને બધીને હાકી લીધી છે. આ સાઈડ બધા જો હવે જાય છે ને, ખેતર જવાનું છે. 2 કિલોમીટર હજી થાય અહીંયાથી. ઘરેથી અડધો પોણો કિલોમીટર આપણે ઘરેથી નીકળી ગયા, પણ હજી 2 કિલોમીટર લખવાનું છે. તો બધીને હાંકતા જાય ને વાહેથી હવે ભેગી કરવી પડે, કેમ કે આ ભાઈબંધના ઘર પાસેથી કાલે ગયા હતા ને ત્યાં સામે ભાઈબંધ છે ને બેહુંવાળો, એના ઘર પાસેથી છે નીકળવાનું છે. લાંબો પોલો થોડોક વધારે છે તો વાંધો નહીં, ખેંચી લે હું પછી છૂટા હાલે ને વધારે એ હેરાન કરે. જો ટંકોરી વાળી ક્યાં ગઈ દેખાણી નહીં, વાહે રહી ગઈ ને ગોતું અઘર્યું. આમ નીકળી જાય તો કંઈ ખબર નહીં પડે બાવેડામાં. તો અત્યારે જો બધી પટો પકડી લીધો. આ ભાઈનો પગ જલાનો ને કાલે માયરો ભારી ભૂતડાએ, તો થોડીક સર્વિસ કરી નાખી ભૂતડાની. કેમ કે આનો પગ ને કાલે ઉડવા ગયો ને, એમાં પાણકામાં તો પગ આવ્યો ને એટલે પાછો જલાઈ ગયો હતો. આ પાછું શું છે, મોટી બહેન ઉપર ઉડવા જાય ને આ બેઠો તો વાઘ કાંઈ નહોતો આને તઈ માથે આવીને મારો આવ્યો ઓલો. અહીં ખાડું ઓછું દેખાય ને થોડુંક. આ આપણી 4 બેહું ઘરે રહી, એક પાડી એ ટંકોરીવાળી હતી, આવતી હતી વાહે રહી ગઈ. હવે એને હાંકવા જવા એમ નથી, કેમ કે એ ફૂલિયા પાસે રહી ગઈ, ઓલા કાંઠે હતી. બધી હાલી નીકળી, પોતે ચરતી ઊભી રહી ગઈ. વાહે ખેતરમાં જવું હતું ને એટલે ઘરે ફોન કરી દીધો, પાછું હાકી જાય. એટલે બપોર પછી ઘરે જઈને પછી થોડી સર્વિસ કરીએ, કેમ કે કાયમી હેરાન કરે. આપણે બેહુમાં વધારે હેરાન કરવાવાળી હોય ને તો એકી, અને ઘરે રહી આપણી ભીલી ઓલી ખડેલી વિયાણી એ, અને બીજી એક એની ચાંદરી ખડેલી હતી ને વિયાણા મોટી, એનો પગ જલાઈ ગયો તો હાલતી નથી હું હતું પણ પગમાં, તો એ ઘરે રહી ગઈ. પછી રહી બીજી કઈ આપણે આ ટંકોરીવાળી એની દીકરી 2, એક તો એને ભેગી છે કુતરા પણ પૂછડા પકડે. આ એક લંગડી ભેગી છે, લંગડી નથી, લંગડી હતી પહેલાં. હવે આગળથી આપણે સીધી હાંકવાની છે. ભાઈબંધનું ખાડું આ સાઈડ છે, આપણું ખાડું અહીંયા સીધું કાઢી જવાનું. નકર વળી પાડો ભેગો થાય ને બાજુનો અઘરો થાય. બપોરે વળી થોડીક તકલીફ પડશે, કેમ કે એનો ખાડું આખું ઘરે આવી જાય ને ત્યાં વળી ઘડીક વાર પકડવો પડે. તારે ભાઈબંધને બોલાવી લઉં આગળ, ક્યાંક આગળ ઊભો રહી જાય, બેહું નીકળી જાય. તો ફાઇનલી આપણી બેહું પહોંચાડી દીધી ખેતરમાં. કપાસવાળું છે. ફાયદો એ છે કે ટ્રેક્ટર હાલી ગયું છે ને, ખાલી કપાસના ઢગલા પડ્યા છે. હેડો સારો પડ્યો તો બેહું ખાઈ લીધી, વચલો હેડો સાફ કરી ગઈ, કેમ કે 1 કલાક માથે થઈ ગઈ હતી અહીંયા પહોંચાડવામાં. આ માલને એક કીડો છે, ઢગલા વાઈ રહ્યા મસ્તી ના, પણ વાંધો એની ખાવું જ નથી ક્યાંય. અરે માથે જ વીખવા પણ બધાના. કપ્પા પણ ભારે લીલો છે, કેરીઓ પણ એવી છે આમાં, જોઈ લો. કેરીયું છે. માલને ખાવે ને ખાવું નથી ભાવતું અત્યારે, કેમ કે કલાક એક માથે થઈ ગઈ. તો આપણે જો બધી હવે બેહવામાં ચડી ગઈ. હવે હે ને બધાને હાંકવા પાણી ઉપર, કેમ કે હવે આ હેઠા તો સાફ કરી ગઈ. આ સાઈડ જીરામાં પડે, બહુ વાંધો એ પડે. ભાગ દોડ જ કરવું છે, અડધી આ બાજુ ભાગે અડધી ઓલી બાજુ. હવે હું જાય પાણી ઉપર હાંકી લઈને તો પાણી પી આવે. હા પચાણા, કેમ કે ગામનો પાદર આવી ગયા સેઠ રાશન પર. અટે કૃષ્ણ ત્યાં ઓલી બે હેઠવા જાય એટલે ભૂતળો ખારો ઝેર થઈને નકળે. ત્યારે હું દીધા કપાને ભર ઉડાડી નાખી દીધો, ખાલી આ હાથીને ભર વાયરો હતો એને ઉડાડી નાખી દીધો. હવે બધા જ અમે કપામાં મંડાણી. એક છે કે હવે પાણી પાઈ આવે ને પછી ધીરી પડી જાય. તો આપણી બધી બેહું જો પાણી ઉપર હાંકી લીધી. તે પાણી પી લઈએ, ઘડીક વાર બેહવા દેવો જો બેહે તો. પણ બેહે નહીં, સામે કાંઠે ચડી આવશે આ સાઈડ ચરવા હાટું. અને અહીંયા નવો જુગાડ આપણે જો જોડ્યું કે કંઈક તગારા જેવું છે ને, તગારામાં માથે કાપડું બાંધી
વચમાં એક છીંડું કરીને ડૂચો લોટ બોટ અંદર નાખી દીધો તો માછલી પકડાઈ જાય એટલા માટે ખાવા જાય ને અંદર પાછી નીકળી ના હાગે બેહું બધી જો પાણી પીએ નહીં હવે માથે ચડી આવશે આપણે આને બારે કાઢ્યું છે પણ અંદર માછલીનો ઢગલો છે કેમ કે હવે પાણી ઓછું થઈ ગયું પાછું નાખી દેવાનું અંદર પાણીમાં હવે માછલી વાંધો ન આવે પણ આપણે હવે એને દોડી નાખીશું કેમ કે આપણો જીવ હાલતું જ નથી રાખવામાં અંદર છે ઓછામાં ઓછી આવે તો 1-1.5 કિલો માથે દેખાય માછલી પણ ઢગલો એવો અડધી તાની પાછળ વહી ગઈ હવે આમણી નીકળશે ચાર ભાગશે આ બાંધેલું રહ્યું ને એમાં ખબર ના પડે અંદર હલવાઈ ગઈ તો જો હવે ગાયોને પાછા સામે મારી ગયો હવે કાઢી જ છે બારે શિયાળો છે ને બેવા નથી દેવી બહુ હવે આમાં હું પાછી વાકી લેવાની હવે આ નદી છે ને આપણે ઘર પાસે નીકળે ને એ જ નદી છે કેમ કે આ નદી અહીંયા ગામમાં થઈને આવે એટલે આ સાઈડ ગામનું બધું પાણી આ બાજુ વાડીનું બધું તો એ બધું પાણી અહીંયા ભેગું થાય આમાં પછી સીધી આપણા ઘર પાસે નીકળે આ નદી ફૂલ થાય ને ફૂલ થાય ને આમાં જો ઢગલો દેખાય ને પાણકાવાળો એના માથે જતું હોય પાણી તો આપણે છે ને આ ખેતરમાં ચારતા હતા ને એમાં બધું કપા ભેગો કરીને હલગાવે હવે એવું ધોવાણા કાઢવા માંડ્યું અહીંયા ધોવાણા કાઢે કેમ કે બધું એનું ભેગું કરી કે લીલી હલગાવી નાખીએ તો આ ભાઈને કીધું મેં 2 દી તો હૂકવા દે પછી મેં ગાજો કાલ બપોર પછી ભેગું કરીને નાખી દે ને તો હલકી જાય અહીંયા હલગાયું પણ એ હલગું નથી બહુ તો ભાઈ અહીંયા હેવી દોરિયા છે સામે કોકની ભેહું ચરે છે એ ઓલી બાજુ છે કપાવાળું છે અહીંયા તો અત્યારે આપણે એના ભે હિટમાં આવે ને અત્યારે ફરી જઈએ માનજી અત્યારે મેં એક ફેરા જોઈ છે બાકી કેટલી ફેરા ઉડ્યો છે બંને સામે જોવે કેમ કે ઓલી ભેહું દેખાય ને અહીંયા જાય છે ભેહું ચરે બીજું આ ગરેડામાં અહીંયાથી જાય અત્યારે આ ભાઈ બને ને નાગરાજના ધીબી નાખ્યો આજે તો કાલે એટલો માર્યો આજે એટલો મારતો હતો બાકી તાર ધુવાણા ડમરી ઘટે અત્યારે હલગાવી દીધું બધું આ હલગાવવાનું છે આ લીલો પીડ્યું ને કપા હાવ બધું હમણાં હલગાવી દે ભાઈ બંને કીધું કે લીલો કપાને જ ઉપાડ્યો નથી એમને એમ છે જવા દે આ કપા ઊભો હોત ને તો ભેહું વધારે ખાય કેમ કે આ પડ્યો રહ્યો ને ડોગ નીચે રાખીને દુખી આવે પછીની કેમ કે આમાં હે ને ઘડીમાં તૂટે નહીં એટલે કપા ઊભો હોય ને હા ડેડવા વીણી ખાય પાંદડા ખાય હવે આમાં જીક મારે ને તો આખો હે ને છોટો જ હાથમાં આવી જાય વાંધો એ પડે વધારે તો આપણી ભેહું બધીને હાંકી લીધા આવે ઘરે આ ભાઈ બંધુ ઊભો રહી ગયો કેમ આ જો ખાર કરે અહીંયા નિશાની દેતો જાય છાણ દે કાં પેશાબ કરશે બેમાં એક કરે તો જાય પાડા નિયમ છે હાઈલો જાય ને નિશાની મૂકતો જ જાય એટલે બીજો માલ આવશે તો એને ખબર પડી જાય કે એમનો પાડો આવેલો હતો હવે આગળ કાંઈ આપણે હાલવું પડશે કેમ કે આગળ ભાઈબંધ ખાડો અત્યારે ઘરે જાય તો અહીંયા ઘર પાસે ગાઈડ હતી સવારે તો હતું નહીં ખાડું અત્યારે હશે કેમ કે આની જ બીક છે બીજી ભેહુંને તો વાંધો ના આવે ભેહું ભાગી આવે રીએ નહીં આ એક આમાં પાડો દેખે એટલે ખારો થાય હવે આમાં બધી જવા દેવાની ભેહું જો જાય છે એ પાછી વાર પાછી જવા દે કાંઈ વાંધો નહીં એ હું નીકળવાની છે તો બધીને ભેગી કરી લઈ કેમ કે આપણે જે 1/2 કિલોમીટર અડધી ભેહું પહોંચી અને અડધી અહીંયા પહોંચી ભેગી કરી લીધી હતી આગળ કુંડ આગળ એક કુંડી હતી પાણી પાયું ભેગી કરી હાલા આ પાટે ચડાવી હતી સીધી હવે આમાં હે ને રખડી લે ને ભેગી કરી હલો
ચરવું હોય ચરશે. હા હાલ ગોરી, હાલ ગોરી. ગોરીને કે આવે નહીં હવે, ભલે જાય. અમે છે નહીં કાંઈ. કુવાડી ઊભો હોય વાડીમાં, જ્યાર તો હતી વાઢી ગયા લગભગ, કાં ચારી દીધી. એટલે હવે બધી આવી જાય ને પછી આગળ હાકીએ. ભેગા કરવા પડે. તો અત્યારે જો ભેહું બધી આવે હવે આપણી વાહે લગી, બધી છૂટો આવે. અડધી વાહે છે. અહીંયા ભાઈબંધ ઘર છે ને તો આગળ થઈ ગયો પહેલાં, કેમ કે પહેલાં રહેવું જ પડે ને. કાં સામે ભેહું દેખશે ને તો પાડો ભાગશે. પાડાને પકડો અઘરો. ભેં આરેલ તો છે પણ વાંધો નહીં આવે. તોય ભાઈબંધ ફોન કરી દીધો, આડો રહેજે. તો આપણી ભેહુંને હાંકી લીધી સાંજે ઘરેથી. હવે રખડવા લઈ આવી ઘડીક વાર. અને સામે ઓલી ભેં થાય તે બધી આમણી જાય ઘડીક વાર ચક્કર મારી આવે. આ બે આપણે છે ને ત્યારે થઈ ગઈ છે બપોરે એક ફેરા. અત્યારે થઈ જાય હજી, બાકી આવે બધી. તો આપણે જો ભેહું ભૂકો ખાઈ લીધો ને પછી હવે બાંધવાનો ટાઈમ થઈ ગયો. થોડી ડમરી ઉડાડે ત્યારે પછી ઊભી હવે ખીલે બાંધી નાખીએ. વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ.